એમ કરશો જોજે બહુ તીખું જો કલર જોવો એનો તો તું અત્યારથી જ બીવરાવામાં જો આ રહ્યું મરચું મારા હાથમાં અત્યારે ગાઈસ તો કેમ છો બધા ફરી પાછા અમે એક નવા બ્લોગમાં આવી ગયા છીએ તમારી સામે અને આજે અમે એક ચેલેન્જ કરવાના છીએ તને હું ભોલેશ અને આ એ બીજો આ રહી જો આ બોલથી ચેલેન્જ કરવાના છીએ ને જો એક આ બેઠો ભોલેશ ભાઈ ને ચેલેન્જમાં જીતવાનો તો હું જ છો ભાભીને આપણે આ જીતવા જ નથી ઓલા ભાઈને મરચું ખાવાનું આવશે જે પેલા જીતે એને 500 ની નોટ આવશે પછી બીજા જીતે એને ચોકલેટ ખાવાની અને જે ત્રીજા જીતે ને એને આ મરચું ખાવાનું એટલે આ ભોલા ભાઈને જ મરચું ખાવાનું લાલ લાલ મરચું તારા ભાગમાં આવે તો મારા ભાગમાં નહીં આવે ભોલા ભાઈના ફૂલ તીખું હે 500 રૂપિયા મારે જ જીતવાના હે 500 આપણે મરચું અને 10 વાર એમાં દડો નાખવાનો બોક્સમાં આ બોક્સમાં જો ટપાઈએ કરી 10 વાર નહીં 10 વાર નહીં 1 2 ને 3 નંબર જેનો પેલા નાખવાનું બરોબર છે બોક્સમાં જેનો પેલા વારો આવી જાય પેલા નાખી દે એને લાઈન કે કેટલી વાર એનો દડો આવી જાય એમ પછી જેનો પેલા આવી જાય એને 500 નોટ બીજો આવે એને આ ચોકલેટ ને ત્રીજો આવે એને આ તીખું લાલ મરચું ખાવાનું પેલા કોનો વારો મારો હા તો પેલા તારો વારો હાલો થઈ ગઈ છે જો અત્યારે અહીં નીચે અને જો અહીંથી ટ્રાય કરી હવે તમે ગણજો ભોલા ભાઈ કેટલા હાલો એક બીજા ગાય આવી ગયું હાલો બીજા ગાય આવી ગયું હા હાલે ભોલા ભાઈ હવે તમારો વારો હાલો હાલો ભોલેશ નો વારો આપણે પેલા ગાય જ નાખી દેવું છે અંદર પેલા ગાય જ એમ ને હા તો કઈ વાંધો નહીં જોયું જાય ચાલો ભાભી જમજો અને બીજા ગાય તો વયું ગયું એટલે આને મને તો એવું લાગે છે ભોલા 500 ની નોટ ગઈ તારા ભાગમાંથી ગઈ એમ બને એમ નથી જવા દેવી બને એમ નથી જવા દેવી નહીં બને એમ વહી ગઈ એમ કે હાલો 1 2 હાલો 2 3 4 5 ભલા ભાઈ ચોકલેટ થી નહીં રહેશો તમે તો એવું લાગે છે છઠ્ઠા કાય આવ્યું છ હું આવી ગયો હો હા તો હવે લાગે છે કે મરચું ખાવાની વારી આવશે મરચું ખાવાની વારી આવશે ભોલા ભાઈ હવે તમારો ભાઈ આવશે ખાય જ લેસ કે હું મારો લઉં ના એમનું હાલે વાળો તો આવો તો દડો મારી પાસે આવી ગયો છે અને બેહી ગયો છું નીચે 1 2 3 4 5 હાલો હવે મરચું નો હવે લેવા ભાઈ હવે મરચું દેવાભાઈ ને ખવડાવવાનું છે આપણે જો તને ઇનામ પડ્યા છે અહીંયા ફર્સ્ટ નંબર વાળાને છે 500 ની નોટ અને બીજા નંબર વાળાને છે આ ચોકલેટ અને ત્રીજા નંબર વાળાને છે મરચું એટલે મરચું તો મારા ભાગે આવી જ ગયું છે અત્યારે અને 500 ની નોટ જો આના ભાગે આવી ગઈ છે લઈ લે 500 ની નોટ આવી 500 ની નોટ આના ભાગે અને ચોકલેટ જો આ ખાસે ચોકલેટ આપણા ભાગમાં આવી ગઈ સારું થયું 500 ની નોટ નો આવી થાય વાંધો નહીં પણ આ લાલ મરચું આપણા ભાગમાં નો આવ્યું એટલે સારું થયું એમ કરશો જોજે બહુ તીખું જો કલર જોવો એનો તો તું અત્યારથી જ બીવરાવામાં જો આ રહ્યું મરચું મારા હાથમાં અત્યારે આવી ગયું છે જો આ રહ્યું મરચું અને જો પાછળ ઉભો છે ભોલેશ ને મરચું અત્યારે હું ખાઉં છું બરોબર પણ મન જરાય નથી થતું એમ થાય એક મૂકી દઉં સાચું કે પણ હારી ગયો ને એટલે એમ થાય છે કે ખાવું જરૂરી છે નકર તો બીજી વાર ચેલેન્જમાં મજા ન આવે તો અત્યારે હવે ચાલુ કરું છું હા પાણી ગઈ બહુ તીખું હે બહુ તીખું હે દેવ હા આલ્યો ખાયો કે પાણી આલ્યો બહુ તીખું હે દેવ કરો જી ઓહો બહુ તીખું હે દેવ આંખોમાંથી જરજરિયા વયા ગયા દેવ જરજરિયા વયા જ જાય ને આટલું મરચું જો મેં ખાધું એક બટકામાં ખરેખર જીભ અત્યારે બરે છે મારી પણ તમને તો ખબર નહીં પડે કેમેરામાં કારણ કે તમને બધાને તો મજાક જ લાગશે પણ અત્યારે મરચું ખરેખર બહુ તીખું છે અને તીખું જ લેવો હતો નીચેથી હું તો અત્યારે તો બહુ ભરે છે અને એમ થાય છે કે મોઢામાં તો મેં અત્યારે પાણી પી લીધું ને ઘડીક વાર વિડીયો સ્ટોપે અમે કરી દીધો હતો પણ તમને ખબર નથી કારણ કે બહુ તીખું લાગ્યું હતું પાછું અત્યારે આવી ગયું છું તમારી સામે જો આ મરચું આટલું ખાઈ ગયો છું હું મારી ચેલેન્જ મેં પૂરી કરી દીધી છે આખું ખવાય એવી મારી હિંમત છે નહીં અત્યારે તો અત્યારે હવે ચોકલેટ ખાઈ લઈશ હું થોડીક વારમાં જો ભોલેશને લાગી જ
કારણ કે અત્યારે તો બીજું કાંઈ છે નહીં એવું ખાવા જેવું, તીખું લાગે છે, ફૂલ આંખમાંથી બરે છે બહુ જ. તો ચાલો હવે વિડીયોને અહીંયા પર સ્ટોપ કરી દઈએ. અને મેં મરચાની મારી ચેલેન્જ પૂરી કરી દીધી છે. જો આને 500ની નોટ હકેલી લીધી છે અત્યારે. તો હવે ચાલો બધાને ટાટા બાય બાય.